સરસ નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે. હવે ટાંકામાં જે નીચે ટાંકા આવ્યા છે નીચેના ભાગેની શું કાળજી રાખવાની એ તમને કહી દઈએ. એકદમ સરસ ચોખ્ખાઈ રાખવાની, સફાઈ રાખવાની. દિવસમાં 3 થી 4 વાર ડેટોલના પાણીથી ટાંકા સાફ કરવાના અને જે બીટાડીન ટ્યુબ આપીશું એ ટ્યુબ લગાડવાની. પલાઠી બિલકુલ વાળવાની નથી. નીચે જે સામાન્ય દુખાવો ને એવું થાય એ આપણે એન્ટીબાયોટિક આપીશું, દુખાવાની દવા આપીશું. દવા વ્યવસ્થિત લેવાની છે. અઠવાડિયે ચેકઅપ કરવા આવવાનું છે. આમ તો આપણે ગળવાના જ ટાંકા લીધેલા છે, પણ છતાં પણ અઠવાડિયે એકવાર ચેકઅપ માટે આવવાનું. ઘરે આરામ કરવાનો, પલાઠી નહીં વાળવાની. ઓકે, અને એકદમ સરસ નીચે ચોખ્ખાઈ રાખવાની. કપડાં વધારે ભીના થાય તો કપડાને વારંવાર ચેન્જ કરવાના. જો તમે પેડ લગાવો, નીચે પેડ મૂકો તો પેડ બી અમુક સમયે આપણે બદલવાના. જો ભીનું ભીનું રહે તો ત્યાં ઇન્ફેક્શન થાય. ખ્યાલ આવ્યો? એટલે સરસ કાળજી રાખવાની. અને જે એન્ટીબાયોટિક છે એ એન્ટીબાયોટિક પણ લેવાની. ઓકે, અને ઘરે ગયા પછી તાવ આવે, નીચે ડિસ્ચાર્જ જેવું લાગે, એવું કંઈ લાગે તો તરત હોસ્પિટલમાં બતાવવા આવવાનું. ટાંકા એકદમ સરસ લઈ લીધા છે, સરસ એ સેપ્ટિક પ્રિકોશનમાં, પણ છતાંય ઘરે ગયા પછી આપણે પૂરેપૂરી કાળજી એ ટાંકાની રાખવાની છે. જેટલી અમારી જવાબદારી છે ટાંકા લીધા છે એટલી તમારી સાચવવાની જવાબદારી છે. બરાબર ને? સાચવશો ને ટાંકા? ઓકે, અને સરસ અઠવાડિયે બતાવવા આવવાનું. બરાબર? ઓકે.